નમસ્કાર દર્શક મિત્રો, હું સંજય ચુડાસમા અને આજે ફરીવાર નવા વિડીયોમાં નવા વ્લોગ સાથે હું મારા બધા જ મિત્રો, ફ્રેન્ડ્સ તેમજ વડીલોનું સ્વાગત કરું છું. વિડીયોની શરૂઆત કરું તે પહેલાં મારા બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ અને જય માતાજી મિત્રો. તો આજે આપણે બધા જ મિત્રો જઈ રહ્યા છીએ ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાની અંદર આવેલું ગામ એટલે કે કદવાર, અને કદવાર ગામની અંદર આવેલું અતિ પૌરાણિક અને અતિ પ્રાચીન મંદિર એટલે કે વરાહ ભગવાનનું મંદિર. આ મંદિર આશરે મિત્રો 1800 વર્ષ જૂનું છે. તો આજે આપણે વરાહ ભગવાનના મંદિરના દર્શન કરીશું અને ત્યાંના પૂજારી સાથે મળી ત્યાંનો ઇતિહાસ જાણવાની પણ મિત્રો કોશિશ કરીશું. તો આપ બધા જ મિત્રો જોડાયેલા રહેજો વિડીયોના અંત સુધી. અને જો કોઈ ફ્રેન્ડ્સ આપણી ચેનલ પર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. તો ચાલો મિત્રો, હર હર મહાદેવના નાદ સાથે આજના આપણા વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાની અંદર આવેલું કદવાર ગામ, અને કદવાર ગામની અંદર સ્થિત વરાહ ભગવાનનું મંદિર તમે જોઈ શકો છો. અહીંયા પર આ સુંદર મજાનું વરાહ ભગવાનનું અહીંયા પર આ બોર્ડ છે, સ્ટેન્ડ મારેલું છે, અને બિલકુલ આપણી સામે અહીંયા પર આ વરાહ ભગવાનનું સુંદર અને અતિ પ્રાચીન મિત્રો છે અહીંયા મંદિર આવેલું છે. તો મિત્રો હવે આપણે મંદિરની અંદર જઈએ અને મંદિરની જે વિશેષતાઓ છે તેના વિશે જાણીએ અને વરાહ ભગવાનના દર્શન પણ કરીએ, અને સાથે સાથે મિત્રો મંદિરના જે પૂજારી છે તેમની સાથે મળી અને વરાહ ભગવાનના મંદિરનો ઇતિહાસ જાણીએ. તો ચાલો મિત્રો હવે આપણે મંદિરની અંદર પ્રવેશ કરીએ. મંદિરની અંદર પ્રવેશતા જમણી બાજુએ અહીંયા પર તમે જોઈ શકો છો, અહીંયા પર એક મૂર્તિ છે મિત્રો. આ મૂર્તિને આપણે ઓળખી નથી શકતા, અને મિત્રો આપણી બિલકુલ ડાબી બાજુએ તમે જોઈ શકો છો, અહીંયા પર ડાબી બાજુએ મિત્રો તમે આવો તો અહીંયા પર ડાબી બાજુએ તમે શ્રીફળ કે વધારવા માટેનું અહીંયા પર આ જગ્યા છે. શ્રીફળ કે તમે કોઈ લાવ્યા હો તો અહીંયા પર શ્રીફળ છે તે વધારવામાં આવે છે. અહીંયા પર મિત્રો તમે જોઈ શકો છો, આગળ આવતા અહીંયા પર ભગવાન શિવજીની સુંદર મજાની શિવલિંગ છે. તો આપણે ભગવાન શિવજીના પણ દર્શન કરીએ, અને બિલકુલ સામે ગણપતિજી મહારાજનું સાનિધ્ય છે. મિત્રો થોડુંક અંધારું હોવાને લીધે વિડીયો બરાબર આવી શકે તેમ નથી, તેમ છતાં આપણે પૂરી કોશિશ કરીશું કે વિડીયો બરાબર આવે. ચારેકોર તમે જોઈ શકો છો, દિવાલ ઉપર છે મિત્રો ખૂબ જ સુંદર મજાની કલાકૃતિ કરેલી છે. અહીંયા પર મિત્રો તમે જોઈ શકો છો વાઘેશ્વરી માતાનું સાનિધ્ય છે. તો આપણે વાઘેશ્વરી માતાના પણ દર્શન કરીએ. અહીંયા પર વરાહ ભગવાનની સુંદર મજાની કલાકૃતિ છે કે જેમણે પૃથ્વીને પોતાના દાંત ઉપર ઉચકેલી છે તેવી કલાકૃતિ છે મિત્રો. તો મિત્રો હવે ફાઇનલી આપણે અંદર જઈએ અને વરાહ ભગવાનના દર્શન કરીએ. તો મિત્રો આપણે બધા જ દર્શન કરી રહ્યા છે વરા ભગવાન આપણા બધા જ ઉપર તેમના આશીર્વાદ છે તે રાખે તેવી પ્રાર્થના કરીએ છીએ.
તો મિત્રો આપણે વરા ભગવાનનું જે જગ્યા પર સાનિધ્ય છે, મંદિર છે, તેમના આપણે દર્શન કર્યા. હવે આપણે વરા ભગવાનની મંદિરની ચારેકોર પ્રદક્ષિણા કરવા માટેની પણ જગ્યા છે, તો આપણે હવે પ્રદક્ષિણા કરીશું મિત્રો. તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા પર આ પ્રદક્ષિણા કરવા માટેની આ વરા ભગવાનની ફરતે જગ્યા છે. તો મિત્રો આપણે ખૂબ જ સુંદર મજાના વરા ભગવાનનું જે જગ્યા પર મંદિર છે, જે જગ્યા પર સાનિધ્ય છે, તેમના દર્શન કર્યા, તેમના આશીર્વાદ મેળવ્યા. હવે વરા ભગવાને ધરતી ઉપર જન્મ શા માટે લીધો હતો તેનું પણ એક કારણ છે મિત્રો, કે જ્યારે હિરણાક્ષ નામનો રાક્ષસ હતો કે જેમણે પૃથ્વીને પાણીમાં છે ડુબાડી દીધી હતી, પાતાળ લોકમાં પહોંચાડી દીધી હતી, ત્યારે ભગવાન વિષ્ણુનો ત્રીજો અવતાર એટલે કે વરા ભગવાન, એટલે કે પૃથ્વીને બચાવવા માટે ભગવાન વિષ્ણુએ છે એ ત્રીજો અવતાર એટલે કે વરા ભગવાન કરી અને અવતાર લીધો અને પૃથ્વીને હિરણાક્ષ નામના રાક્ષસથી છોડાવી હતી. તે રાક્ષસનો સંહાર કર્યો હતો અને પૃથ્વીને છે તે પાતાળ લોકમાંથી પોતાના દાંત ઉપર ઉચકી અને આ જગ્યા પર લઈ આવ્યા હતા. આ માટે મિત્રો ભગવાન વિષ્ણુએ વરા ભગવાનનો અવતાર લીધેલો હતો અને આશરે 1800 વર્ષ મિત્રો આ જૂનું મંદિર છે. અને કહેવાય છે કે જ્યારે સોમનાથ મંદિર ઉપર મોહમ્મદ ગજનીએ આક્રમણ કર્યું હતું ત્યારે સોમનાથ મંદિર જવા માટે રસ્તામાં જેટલા પણ હિન્દુ લોકોના જે મંદિરો આવતા હતા મિત્રો, તે બધા જ મંદિરોને ખંડિત કર્યા હતા. તેની અંદર મિત્રો આપણું આ વરા ભગવાનનું મંદિર છે તેનો પણ સમાવેશ થાય છે. મોહમ્મદ ગજનીએ આ મંદિર પર આવી અને આ મંદિરને પણ ખંડિત કરેલું. અહીંયાની જે મૂર્તિઓ હતી તેમને પણ મિત્રો ખંડિત કરેલી, કારણ કે તે જાણતો હતો મિત્રો કે હિન્દુઓ છે તે ક્યારેય ખંડિત મૂર્તિની પૂજા કરશે નહીં. આ રીતે તેમણે આ મંદિરને ક્ષતિ પહોંચાડી હતી. ત્યારબાદ તેણે આક્રમણ સોમનાથ મંદિર ઉપર કર્યું હતું. આ મંદિર છે તમે જોઈ શકો છો મિત્રો. મંદિરની અંદર આ બિલકુલ 4 સ્તંભ છે, એ ચોરસ પ્રકારના 4 સ્તંભ છે, તમે જોઈ શકો છો મિત્રો. એક અહીંયા પર છે, અહીંયા પર છે ને અહીંયા પર છે મિત્રો. આ ગર્ભગૃહ છે અને ગર્ભગૃહની અંદર આ 4 સ્તંભ છે. તેમજ મંદિરની અંદરની જે કલાકૃતિઓ છે, જે કોતરણીઓ છે, એ મિત્રો આશરે 6ઠી સદી એટલે કે હજારો વર્ષ જૂની છે. તે પણ હું તમને બતાવું છું, તમે જોઈ શકો છો મિત્રો. આ મંદિરની ઉપરની જે શિલ્પ સ્થાપત્ય છે તે આશરે 6ઠી સદીની હોવાનું માનવામાં આવે છે મિત્રો. તો મિત્રો આ રીતનું કંઈક વરા ભગવાનનું મંદિર છે, 1800 વર્ષ જૂનું. મિત્રો વરા ગામના દરેક લોકોની આસ્થા છે તે વરા ભગવાનના મંદિર સાથે જોડાયેલી છે. તેમજ ગામના લોકો છે તે અહીંયા પર યજ્ઞ કરે છે, સત્યનારાયણ ભગવાનની કથા કરે છે, હવન કરે છે, તેમજ ઘણા એવા કાર્યક્રમો પણ કરે છે. સાથે સાથે મિત્રો કદવાર ગામના લોકો છે તે વરા ભગવાનની છે તે જન્મ જયંતિ ઉજવે છે અને જન્મ જયંતિના દિવસે મિત્રો અહીંયા પર ખૂબ જ મોટો મેળો હોય છે. તો મેળો પણ યોજાય છે. તો મિત્રો હવે આપણે અહીંયાના જે પૂજારી છે તેમની સાથે મળવાની કોશિશ કરીએ કે તે વરા ભગવાનનો જે ઇતિહાસ હોય તે તેમના સન્મુખ આપણને બધાને વર્ણવે. તો ચાલો મિત્રો હવે આપણે પૂજારીને મળીએ મિત્રો. તો મિત્રો આપણી સાથે વરા ભગવાન મંદિરના જે પૂજારી છે દલસુખ ગિરી બાપુ તે જોડાઈ ગયા છે અને તેમની પાસેથી આપણે અહીંયા પર જે કદવાલ ગામની અંદર જે સ્થિત છે વરા ભગવાનનું મંદિર, તેમનો ઇતિહાસ છે તેમના મુખેથી આપણે સાંભળીએ. તેમજ વરા ભગવાનના મંદિરે દર વર્ષે જે પણ કાર્યક્રમો થાય છે તે આપણને દલસુખ ગિરી બાપુ જણાવશે. સાહેબ એવું છે કે આ 3000 વર્ષ જૂનું મંદિર, આનો ઇતિહાસ છે. 3000 વર્ષ જૂનો ઇતિહાસ છે. આ ભગવાન વિષ્ણુનો ત્રીજો અવતાર છે, વરાહ અવતાર. પહેલો અવતાર મત્સ્ય અને કશ્યપ, ત્રીજો અવતાર વરાહ અવતાર. જ્યારે હરણાક્ષિપુ પૃથ્વીને દરિયામાં લઈ ગયો ત્યારે વિષ્ણુ ભગવાને ભૂંડનું મુખ ધારણ કરીને પૃથ્વીને એક ડાઢે બહાર કાઢી હતી. એક ડાઢે બહાર કાઢી હતી, આખી પૃથ્વીનો ઉદ્ધાર કર્યો હતો. એ વરાહ અવતાર. એવું માનવામાં લોકવાયકા છે કે જે જગ્યા ઉપર પૃથ્વીને લઈને ભગવાન આવ્યા હતા એ જ જગ્યા છે. બરાબર. ભગવાને જે જગ્યા ઉપર પૃથ્વી લઈને આવ્યા એ જ જગ્યા એટલે આ જગ્યા છે. આ મૂર્તિ
મંદિર પેલાની મૂર્તિ છે, મતલબ આ કોઈ અસ્તિત્વ જ નતું, કામ નતું, કોઈ નતું, તેથી આ મૂર્તિ અહીં ઊભી હતી. બરાબર. એ મૂર્તિને તો એમ માનો ને કે આના પછી 6 અવતાર થયા ભગવાનના. હા. રામ, કૃષ્ણ, વામન, બુદ્ધ બધા અવતાર પછી. તો આ પેલાની મૂર્તિ છે, પેલાની એટલે મંદિર પેલા મૂર્તિ ઊભી હતી. બહુ સમય ગયો પછી જ્યારે મંદિર બંધાણું હોય પછી સોમનાથ ઉપર જ્યારે ચડાઈ કરી મોહમ્મદ ગઝનવી, એ વાતને અટાણે 1100 થી 1200 વર્ષ થયા. ત્યારે આ મંદિરે ખંડિત કર્યું હતું અહીંયા. ને આ મૂર્તિ ઉપરને એટલી ખંડિત કરીને લઈ ગયો હતો. પ્લસ એમ માનવામાં આવે કે આના દરવાજા જે હતા એ ચાંદીના હતા. એ લૂંટી ગયો ને પછી એ વખતમાં અહીં ઉપરથી એટલું ભાગ તોડ્યો હતો. જ્યાં તમે જોઈ શકો છો એ લાકડાના પેઢિયા છે. 1200 વર્ષ થયા, અટાણે સુખડના પેઢિયા છે. એમાં કોઈ જાતનો હળો નથી પડ્યો કે અટાણે હાલમાં ગમે એટલો વરસાદ થાય અંદર પાણી નથી પડતું, એવો આનો ઇતિહાસ છે. ને આ મૂર્તિ ખંડિત કર્યા પછી આ નવી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી. આ મૂર્તિ જે છે એની પ્રાણ પ્રતિષ્ઠા કરી પછી ને અટાણે ભગવાનની આસ્થા એવી છે કે અટાણે અહીં મેળો ભરાય. આજુબાજુના ગામના લોકો એમ માનો કે દરરોજ 20 થી 25 ગામના માણસો આવે. ને મેળામાં તો ઓણસાલ છે ને, આ ગયા મેળામાં 20,000 થી 30,000 ને આડેગાડે પબ્લિક હતી. ભગવાનને આ ગામ તરફથી અખંડ દીવો ચાલુ છે, વર્ષોથી ચાલુ છે. મતલબ આજે તો ભગવાનનું દિવાલ પૂરું થઈ જાય, જેથી કઈ નતું તેથી ગામવાળા તરફથી આ દીવો ચાલુ છે ને અખંડ દીવો ચાલે છે. કેટલા વર્ષો થઈ ગયા. નાડાડે ભગવાન આ લોકોને બધી ખેડૂત લોકો છે એ જે કઈ એના ખેતરમાં કઈ વાવણી કરે પાકે છે, તો એ લોકો આની માન્યતા કરી દે કે ભગવાન મારા ખેતરમાં કોઈ જાતના જાનવર નુકસાન ન કરે તો અમે તમારું તેલ કે જે કઈ માન્યતા છે એ પૂરી કરી જાવ. તો એ એવા રોજ દાખલા આવે કે અમે અહીં માન્યતા કરી પછી અમારા ખેતરમાં કોઈ જાનવરને નુકસાન કર્યું નથી. ને આખું મંદિર પથ્થરનું બંધાયેલું છે. ને ભગવાનને આ ગામને આસ્થા બહુ છે મંદિર ઉપર. આજુબાજુના ગામ માનો કે આ બાજુ હેઠ ઉનાથી લઈને આખો જામનગર, વિસાવદર સુધીની પબ્લિક રોજ આવે. ખેડમાંથી એટલા માણસો આવે છે. આપણે સોમનાથ થી કેટલા કિલોમીટરનું અંતર છે? કોઈ દર્શનાર્થી હોય આ વિડીયો આપણને જોતા હોય એને દર્શન કરવા આવવા હોય, રાજકોટ છે, સોમનાથ છે, તેમ આ બાજુ આપણે કોડીના ઉના છે, તો કેટલા કિલોમીટરનું અંતર થાય છે બાપુ? આપણે સોમનાથ થી અમારો મંદિર છે ને 11 કિલોમીટર. સોમનાથ થી 11 કિલોમીટર થાય. મતલબ સુત્રાપાડા રોડ ઉપર આવો ને તો પેલા કદવાર આવે, પછી સુત્રાપાડા આવે. એટલે સોમનાથ થી 11 કિલોમીટર થાય. ને આખો દિવસ તમને અહીંથી વાહન મળી રહી. ને અહીંથી જવામાં પણ તમને વાહન મળી રહી. રોડને કાંઠે મંદિર છે, બહુ મસ્ત છે. બરાબર. તો મિત્રો, દલસુખગીરી બાપુએ જે પ્રમાણે વરા ભગવાનના મંદિરનો ઇતિહાસ આપ્યો તો આપણે તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ. અને આપણે પણ વરા ભગવાનનો ઇતિહાસ જાણી આપણે પણ અંદરથી છે તે લાગણી અનુભવાય છે કે આશરે બાપુએ કીધું એ પ્રમાણે 3000 વર્ષ જૂનું મંદિર છે. તો આપ લોકો પણ જો આ વિડીયો નિહાળી રહ્યા હોય તો એકવાર જરૂરથી ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાની અંદર આવેલું કદવાર ગામ અને કદવાર ગામની અંદર સ્થિત વરા ભગવાનનું મંદિર છે, ત્યાંના દર્શન અવશ્ય કરજો અને વરા ભગવાનના આશીર્વાદ મેળવજો મિત્રો. આભાર બાપુ.